इन चरम की वजह से आज मैं उनकी उलग आप है ना जिंदगी है ना तरह साइड में बैठो से नजीक में हमें થઈ ગયું છે જો એક બચ્ચું હાલો ફેમિલી યાર કેમ છો મિત્રો ખૂબ મજામાં છે ને મજામાં જ રહેવાનું યાર તો સ્વાગત છે બધાનું આજે ફરી વાર નવા વિડીયો સાથે યાર તો આજે આપણે સવારમાં નીકળી જશે ખુલ્લા વાતાવરણમાં આપણે બચ્ચું આપણે થોડું ઘણું ટ્રેન્ડ થાય છે એના માટે આપણે ખુલ્લામાં આપણે લઈને આવશે કારણ કે થોડુંક ઉડતા શીખે એમ તો ઉડતા થોડું શીખવું છે એટલે ઘરમાં બે પેક હોય એટલે ત્યાં બહુ ઉડી નથી શકતું એટલે આપણે બે ખુલ્લા વાતાવરણમાં લાવ્યા છીએ તો થોડુંક કદાચ ઉડતા શીખશું કે અમને હાથનું થોડુંક પાકું થાય એમ તો એટલા માટે આપણે અહીંયા લઈને આવ્યા છીએ ખુલ્લા વાતાવરણમાં અને એકદમ એરિયા એકદમ છે આ સુમસાન અને ઓલો ખાસ ઓલો કહેવાય ને ખાલી એમ ખુલ્લો એવો એરિયા છે એટલે ઉડ્યું હોય તો એને પણ ઉડવાની કદાચ મજા આવે ઘડી કરે એમ તો એટલા માટે આપણે બહાર લઈને આવ્યા છીએ બાકી અત્યારમાં થોડું ઘણું હાથનું આપણે પાકું કરીશું અહીંયા અને ઘડીક વાર આટા મરાવશું પછી પાછા આપણે લઈને વ્યા જાઉં તો ઘડી વખત માટે અહીંયા લઈને આવ્યા છીએ પછી પાછા વ્યા જાઉં તો ચાલો આપણે થોડું ઘણું ટ્રેન કરીએ તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેજો તો વિડીયોની શરૂઆત કરી પહેલાં જે મિત્રો ખાસ કરીને ચેનલ પર ન હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર અને એક લાઈક કરી નાખજો તો હાલો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ હાલો મિત્રો આપણે થોડું ઘણું આપણે પ્રેક્ટિસ આને આપી છે થોડું ઘણું ટ્રેન કર્યું છે બાકી થાકી જવું એવું લાગે છે તો આપણે પાછા ઘરે લઈને વ્યા જઈ ધીરે ધીરે થાકી જશે એવું લાગે છે તો ભૂખ્યું છે જ કાંઈ આપણે નીરર નથી સવારમાં તો થોડું ઘણું ઘરે જઈને નીરી ને આપણે થોડીક આપણે ટ્રેન કરીશું અને થોડુંક પાણી આપીને પાછા બપોરે પાછા કાઢશું તો હાલો ઘરે જઈને અત્યારમાં તો હવે થોડું ઘણું રેસ્ટ આપીને મૂકી દઈશું તો હાલો ઘરે જઈ તો મિત્રો અત્યારે આપણે આવી જશે સેટઅપ ઉપર ને આપણે કબૂતર એક બેઠું છે તો મજા કરીને બચ્ચા છે સાઈડમાં આપણે થોડું ઘણું લીધું છે અને બચ્ચા તો એના જો ગ્રોથ છે એ કાંઈ ગ્રોથ બહુ કાંઈ વર્તાતી ને કારણ કે થોડાક જ દિવસ થયા છે એટલે કાંઈ આંખો લગભગ ખુલી જેવું લાગે છે જો હા બાકી આમાં જોઈ લે થઈ ગયા નથી ને બચ્ચા આમાં થવાના હતા આમાં થઈ ગયું છે જો એક બચ્ચું થઈ ગયું છે ને મને ખબર નથી આજે થઈ ગયું છે એમ પણ થવાનું છે એક બે દિવસ મેં ખબર હતી જો ઈંડું બાકી એક બચ્ચું થયું છે આનું પણ જો ચોટી ગયું એક ઈંડું જે પીડ્યું છે જો બહુ આપણે ડિસ્ટર્બ કરતા નથી હવે જો આવી રીતનું હે બાકી આમાં તો હજી કબૂતર બેઠા છે આમાં જોઈએ તો ચોટો આપણે છે લાલનો હમણાં એક ભાઈની કમેન્ટ હતી કે આ કબૂતરને આપણે પાંખો બાંધેલી છે એમ પણ કે બાંધેલી છે નહીં ખુલ્લું છે આમનું એને આપણે બંધ રાખીશું કારણ કે કૂતરો છે ને પકડવાની ટ્રાય કરે એવું લાગે છે એક પગ નથી એટલે ઉડવા એમ થોડીક તકલીફ પડે કદાચ એટલે પકડી લે એમ એટલા માટે બંધ રાખીએ આને જો બાકી આવી રીતનું હે આમાં ઈંડા મૂકવાના છે એક બે દિવસમાં બાકી આમાં બે બચ્ચા થઈ ગયા છે
જો સાઈડમાં બેઠું છે, નજીકમાં નથી આવતું. બાકી ઉપર કબૂતર બેઠા છે અમુક. તો મિત્રો આને પાણી આપણે આપી દઈએ, પી લઈ. પી લે બેટા, પી તો લેશે. તો કાંઈ પીવાનું લાગતા ને આપણે વીએ દાણા થોડાક દઈ. મગ છે, મગ હવે રહી છે ને એ ઠેપડી જાય. ખાસ નહીં રહેવા દઈએ આપણે. તો મિત્રો ઓલી બાજુ આપણે જોડી છે લગાડેલી, આપણે એક આટા મરલી. તો આ બધું છે પાછળ ઓલા કેરેટમાં, પાછળનું જે ખાનું છે એમાં. તો હાલ એ બધું જાય ફટાફટ. તો મિત્રો આમાં છે એક બીજી જોડી, તમને બતાવી દઉં, જે છે બ્લેકમાં. તો કે તમને ખબર જ છે. તો જો મિત્રો આ જોડી છે. ઘણા મિત્રોને કમેન્ટ આવતી કે કેવા કબૂતર છે આ બતાવજો એમ, પણ જોડી છે આવડી. કાલને આપણે પૂરેલા છે, તો જોઈએ આજ મેં ખોલી નાખ્યા છે. જો આવી રીતના કબૂતર. ઉપરના માળામાંથી હળિયામાં આવે નીચે. બાકી આમાં જંગલી બેઠું છે. જંગલી है ना, जंगली है मित्र आवड़े. तो दड़ा तो एना ईंडा है आवड़ा. चलो ने खोलने का જોઈએ ક્યાં જાય છે નીકળીને એમ. તો મિત્રો આવડે બારી છે આપણે સાઈડમાં લઈ લે. આવડો છે આમાં નાખી દઈને, પછી આમાં વ્યૂ છે તો આમાં નહીં આવે, એટલે આ બારીને આપણે સાઈડમાં લઈ લઈએ. તો મિત્રો આને પેક કરી દીધું છે. તો અહીંથી બારી કાઢીને કબૂતર છે નીચે કાંઈ છે બીજું ઓલા પણ. મિત્રો આપણે અહીંયા બુલબુલને એક માળો તો આપણે રિપેર કર્યો હતો, અને બુલબુલે ઈંડા મૂકેલા હતા. એવડે માળો આપણે અત્યારે જોવાના છીએ. તો એ બચ્ચા થઈ જશે કે આમાં શું છે એમ જોઈએ આપણે. તો ત્યારના આવે છે બુલબુલ, એટલે મને લાગે છે બચ્ચા થઈ ગયેલા છે. આમ તો થઈ ગયેલા છે, જો બેઠા છે ને મોટા બધા છે. ખાલી તમને હમણાં ખેતી ક્લિયરલી તમને બતાવી દઉં, કારણ કે કોઈ બતાવતું ના, તો હમણાં તમને ક્લિયરલી બતાવું થોડાક. તો જો મિત્રો આવી રીતના છે બચ્ચા છે ને. જો મિત્રો આવડા છે 3 બચ્ચા. ચણમાં કોઈ ટ્રાય કરે છે એને બુલબુલ આવે. તો બુલબુલ પણ આવી ગયો ચણ લઈને. આવી જા બચ્ચા, આવી જા. જો બચ્ચા 3 તો થોડા દૂર ગયા એટલે ચણ આપી દઈ. આવી જા. આમ તો બીતો નથી બહુ, આવી જશે તો કાંઈ કામ, પણ અત્યારે આવતો નથી, કારણ કે જો આવે છે ને ધીરે ધીરે હમણાં આવશે નથી. જો આવે જો ચણ કેવું આપે છે. આપે છે ને મોટા આપે ને પાછો લઈ લે છે. પાછો હમણાં લઈ લે હે. ન લીધો વખતે ખાઈ ગયું કેમ.
કાઢ્યું લાગે પાછું. એ ખાય છે કે બસાના પર કઈ ખબર ના પડતી. એ ખાઈ ગયો ચાલો. બસાને પેલા પણ પછી પાછો એ ખાઈ ગયો. કેવા હોશિયાર બેઠો એ. જો હમું અમારી ભાગ રાગ વાતવા મળે બીજું હતા એવું ન ખાય બસા. એ ખાઈ ગયો ચાલો. બચ્ચાને જતા નથી ને પગ જા 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 ગોતવા હતા બીજી શણ હવે બુલબુલ પાછો ગયો છે ને બચ્ચા પાછા શણ માગવા મળ્યા છે. બુલબુલ હમણાં ગયો છે પાછો વોલીબોલ તક ગયો છે શણ લેવા માટે. વોલીબોલ તક ઉડીને ગયો એવું લાગ્યું. બચ્ચા ગયો બાકી હા એકદમ પરફેક્ટ મસ્ત. મિત્રો હાલો એને આપણે બહુ ડિસ્ટર્બ નથી કરતા વ્યાજી. તો બચ્ચા બહાર બેસી ગયા છે. બહુ ડિસ્ટર્બ નથી કરવા એને. તો ત્રણ બચ્ચા હે સેફ હે ને. તો હાલો આપણે પાછા વોલીબોલ બેગ જઈ. તો મિત્રો અત્યારે થઈ જશે હાંસનો ટાઈમ. અત્યારે પાછા આપણે આવી જશે સેટઅપ ઉપર. અહીંયા આપણા કબૂતર છે. બાકી જો આમાં એક ઈંડું ચર મૂકી દીધું છે આજમાં. અમુક એવું લાગે છે જો આવી રીતનું આ નવો જોટો છે આપણે અહીંયા બાજુમાં ઓલા સેટઅપમાં તેમાં શેપ કરે છે અને આપણે ઈંડો મૂક્યું છે જોવામાં. તો એક કબૂતર અત્યારે પાછું ઉપર વી ગયું છે. અહીંયા હતું પણ આવ્યા એટલે ઉપર વી ગયું છે. બાકી આમાં તો બચ્ચા છે. પણ એક બચ્ચું થઈ ગયેલું છે. કાલે 2 થવાના છે જોઈ. બાકી છે છોટો આપણે એક લગાડેલો લાલમાં વાટકામાં ગળીને બેઠું છે. જોવું કબૂતર બાકી બેઠું ને. તો મિત્રો આવી રીતના એક કબૂતર છે. તો લાલને આપણે એક નીકાળીએ. આવી રીતનું છે આ કબૂતર લાલમાં. જો તો આવી રીતનું છે. જો મિત્રો પાછો મૂકી દઈએ આપણે. મિત્રો બસ આપણે આજના વિડીયોમાં એટલું રાખશું. તો વિડીયો કેવો લાગે ખાસ કરીને કમેન્ટમાં જણાવવાનું થાય ભૂલી જતા ને યાર. અને એક લાઈક કરી દેજો યાર. તો કાલે મળશે એકવાર નવો વિડીયો સાથે. તો કાલે આપણે એક ભાઈ બંને આપણે જે ભાઈ ફ્રેન્ડ છે મોહિતભાઈ એનો આપણે સેટઅપનો એક રિવ્યૂ કરવા જવાનું છે. તો કાલે આપણે રિવ્યૂ કરવા જાઉં. તો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો યાર. તો કાલે ના જવાનું છે આપણે. અને આખી તો આજમાં એક નવા જે છોટો આપણે જે ઓલા સેટમાં જવા કર્યો હોય અને ઈંડા મીકા છે તમને બતાવે. તો બીજા આપણે વધારે ડિટેલ આપણે કાલમાં જોવું અને એક ભાઈ બંનેનું આપણે રિવ્યૂ કરવા જવાનું છે. તો હાલ આપણે મળશે કાલે ફરી નવા વિડીયો છે ત્યારે. તો જ્યાં સુધી બધાને યાર ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો યાર. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.